મિત્રો, શું તમે જાણો છો કે એક એવો મંત્ર છે જે તમારા જીવનની દરેક મુશ્કેલીઓને ચપટીમાં દૂર કરી શકે છે? એ પણ ત્યારે જ્યારે તમે રાત્રે પથારી પર સૂતા હો. હા મિત્રો, આ છે ભગવાન શિવનો મહામંત્ર ઓમ નમઃ શિવાય. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે જો આ મંત્રનો જાપ રાત્રે સૂતી વખતે કરવામાં આવે તો તમારા જીવનમાં શું ચમત્કાર થઈ શકે છે? આજે અમે તમને એક એવી પ્રેરણાદાયી કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જેમાં સ્વયં ભગવાન શિવે માતા પાર્વતીને આ રહસ્ય ખોલ્યું કે સૂતી વખતે આ મંત્ર જપવાથી જીવન કેવી રીતે બદલાઈ જાય છે. ભગવાન શિવનો મહામંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી જીવનના બધા કષ્ટો દૂર થઈ જાય છે. આ મંત્ર એટલો સરળ અને શક્તિશાળી છે કે તેનો જાપ ક્યાંય પણ અને કોઈ પણ સમયે કરી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈ વ્યક્તિ પથારી પર સૂતી વખતે જો આ મંત્રનો જાપ કરે છે તો તેના જીવનમાં કેવા ફેરફારો આવે છે? આજે અમે તમને એક પ્રેરણાદાયી કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જેમાં ભગવાન શિવે માતા પાર્વતીને આ રહસ્ય જણાવ્યું કે સૂતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી જીવનમાં કયા કયા ફેરફારો આવે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલ ગુજરાતી ટેલ્સ પર એક નવા વિડીયોમાં. તો મિત્રો, જો તમે ખરેખર ભગવાન શિવના ભક્ત છો તો અત્યારે જ કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. હે ભગવાન શિવ, જે કોઈ ભક્ત આ વિડીયોને લાઈક કરે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે તેનું જીવન ખુશીઓથી ભરી દેજો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ તે પવિત્ર કથાની જેમાં ઊંડા રહસ્યો છુપાયેલા છે. તે પહેલા તમામ શિવ ભક્તોને વિનંતી છે કે વિડીયોને પૂરો જુઓ જેથી તમને સંપૂર્ણ જ્ઞાન મળી શકે, કારણ કે અધૂરું જ્ઞાન ઝેર સમાન હોય છે. આ વાત તે સમયની છે જ્યારે કૈલાસ પર્વત ચંદ્રના પ્રકાશમાં નહાયો હતો. હિમાલયની ટોચ શાંત હતી અને ઠંડી હવાઓ ભગવાન શિવના જટાઓમાં રમી રહી હતી. ભગવાન શિવ પોતાના ધ્યાનમાં લીન હતા અને માતા પાર્વતી તેમની બાજુમાં બેઠા હતા. પરંતુ આજે માતાનું મન થોડું અશાંત હતું. તેમના ચહેરા પર ઊંડી ચિંતાની રેખાઓ હતી. ત્યારે શિવે પોતાની ત્રીજી આંખ ખોલી અને હસતા હસતા કહ્યું, હે દેવી, શું વિચારી રહ્યા છો? તમારું મન આજે કેમ વ્યાકુળ છે? હે નાથ, એક એવો પ્રશ્ન છે જે મારા મનને વારંવાર પૂરે છે. ઘણા દિવસોથી આ સવાલ મને પરેશાન કરે છે. તમારી આજ્ઞા હોય તો હું પૂછું? મહાદેવે શાંત સ્વરમાં કહ્યું, નિસંકોચ પૂછો પાર્વતી, તમારો દરેક સવાલ મારા માટે મહત્વનો છે. પાર્વતી બોલ્યા, નાથ, એ બધા તો જાણે છે કે મનુષ્ય વિધિવત પૂજા કરીને જાગતી અવસ્થામાં શુદ્ધ મનથી ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે તેને તમારા આશીર્વાદ મળે જ છે. પરંતુ જો કોઈ વ્યક્તિ રાત્રે પથારી પર સૂતી વખતે કોઈ વિધિ વગર, સ્નાન વિના માત્ર મનમાં આ મંત્રનો જાપ કરે છે તો શું તેની ભક્તિ પણ તમારા હૃદય સુધી પહોંચે છે? શું તેને પણ તે જ ફળ મળે છે? શિવે ઊંડું હાસ્ય આપ્યું અને બોલ્યા, દેવી, તમે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. આનો જવાબ હું તમને કથાના માધ્યમથી આપીશ. ધ્યાનથી સાંભળજો, કારણ કે આ કથામાં માત્ર તમારા સવાલોનો જવાબ જ નથી છુપાયેલો, પરંતુ એ પણ જણાવવામાં આવશે કે સૂતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રને જાપ કરવાથી જીવનમાં કયા ફેરફારો આવે છે. ઘણા વર્ષો પહેલાની વાત છે. હિમાલયની તળેટીમાં એક નાનું ગામ હતું જેનું નામ હતું નીલકંઠ. આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો જેનું નામ હતું રઘુ. રઘુની ઉંમર ઘણી થઈ ગઈ હતી. તેનું શરીર નબળું હતું. તે એકલો હતો. ના કોઈ પરિવાર, ના કોઈ સહારો. ગરીબી અને બીમારીએ તેને સંપૂર્ણપણે ઘેરી લીધો હતો. તેની પાસે ના તો સારું ભોજન હતું, ના જ રહેવા માટે કોઈ સુંદર ઘર. એક નાનકડી કુટિયામાં તે પોતાના દિવસો કાપી રહ્યો હતો. પરંતુ રઘુ પાસે એક એવી સંપત્તિ હતી જે સંસારની કોઈ પણ ધન સંપત્તિથી મોટી હતી. તે હતી તેની શિવ ભક્તિ. રઘુને બાળપણથી જ ભગવાન શિવ પર અટલ વિશ્વાસ હતો. જ્યારે તે નાનો હતો ત્યારે તેની માતા તેને ભગવાન શિવની કથાઓ સંભળાવતી હતી. માતા તેને કહેતી કે જ્યારે પણ જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ફક્ત ઓમ નમઃ શિવાયનો જાપ કરજો. આ મંત્ર દરેક દુઃખને દૂર કરશે. રઘુએ આ શીખને પોતાના જીવનનો આધાર બનાવી લીધો. હવે જ્યારે તે વૃદ્ધ થઈ ગયો અને મંદિર સુધી ચાલીને જવાની પણ તેમાં તાકાત નહોતી, ત્યારે પણ તે દરરોજ રાત્રે પોતાની પથારી પર સૂતા સૂતા બંધ આંખોથી મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતો. તે સ્નાન કરતો નહોતો કે પૂજાની કોઈ તૈયારી પણ નહોતો કરતો. ફક્ત પોતાના થાકેલા મન અને નબળા શરીર સાથે તે શિવને યાદ કરતો. ધીમે ધીમે તે જ મંત્રની લયમાં તેની આંખો નિંદ્રાથી ભારે થઈ જતી અને તે સૂઈ જતો. ગામના લોકો તેની મજાક ઉડાવતા અને કહેતા, રઘુ, આ કેવી ભક્તિ છે? સૂતા સૂતા મંત્ર જપે છે, ના મંદિરે જાય છે, ના પૂજા કરે છે. શું ભગવાન આવી ભક્તિથી ખુશ થશે? રઘુ શાંત સ્વરમાં જવાબ આપતો, હું વૃદ્ધ થઈ ગયો છું. મારી પાસે ન તો તાકાત છે, ના જ સમય, પરંતુ મારું મન તો શિવના ચરણોમાં છે. કદાચ મારી આ ભક્તિ મારા પ્રભુ સુધી પહોંચી જાય. સમય પસાર થતો ગયો. રઘુની ભક્તિ દિવસે ને દિવસે ગાઢ થતી ગઈ. જોકે બહારથી તેનું જીવન તો તે જ હતું,
ગરીબી, એકલતા અને નબળાઈ. પરંતુ તેની અંદર એક વિચિત્ર શાંતિ ઊભી થવા લાગી હતી. જ્યારે તે રાત્રે ઓમ નમઃ શિવાયનો જાપ કરતો, તેને લાગતું કે કોઈ દરેક પોકાર સાંભળી રહ્યું છે. તેને નિંદ્રા પણ એટલી ગાઢ અને સુખદ આવવા લાગી. તેના સપનામાં ક્યારેક કૈલાસ પર્વતની છબી ઉભરતી અને તે શિવના દર્શનની આશામાં વધુ ને વધુ ગાઢ જાપમાં ડૂબી જતો. રઘુને ખબર નહોતી કે તેની આ સાદી ભક્તિ કેટલી મોટી હતી. તે એ પણ નહોતો જાણતો કે સૂતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી શું ફાયદો છે. પરંતુ તેનું મન દરરોજ રાત્રે શિવના ચરણોમાં જ લીન હતું. આજ તેની સૌથી મોટી તાકાત બની ગઈ. પછી એક રાત આવી, પૂર્ણિમાની રાત. ચંદ્રમાનો પ્રકાશ રઘુની કુટિયામાં ડોક્યું કરી રહ્યો હતો. તે રાત્રે હંમેશની જેમ પથારી પર સૂઈ ગયો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ શરૂ કર્યો. તે મંત્રની લયમાં ડૂબેલો હતો ત્યારે અચાનક તેના ઓરડામાં એક હળવી સુગંધ ફેલાવા લાગી. આ સુગંધ એવી હતી જાણે ચંદન અને ફૂલોનું મિશ્રણ હોય. રઘુએ આંખો ખોલી અને જે તેણે જોયું તેણે તેના શ્વાસ રોકી દીધા. એક તેજસ્વી આકૃતિ ઊભી હતી. તે બીજું કોઈ નહીં પરંતુ સ્વયં ભગવાન શિવ હતા. તેમના મસ્તક પર ચંદ્ર ચમકી રહ્યો હતો. ગંગા તેમની જટાઓમાંથી વહી રહી હતી અને તેમની આંખોમાં અનંત કરુણા હતી. રઘુની આંખો ભીની થઈ ગઈ. તે કાંપતા કાંપતા બોલ્યો, હે પ્રભુ, શું આ સાચું છે? હું કોઈ સપનું તો નથી જોઈ રહ્યો? શિવે પોતાની કરુણામય હાસ્ય સાથે કહ્યું, રઘુ, આ કોઈ સપનું નથી. તે મને તારા શરીરથી નહીં પણ તારા મનથી અને આત્માથી પોકાર્યો છે. તું પથારી પર સૂતો રહ્યો પરંતુ તારું મન મારા માટે જાગતું રહ્યું. મંત્રની શક્તિ વિધિઓમાં નહીં પણ શ્રદ્ધામાં હોય છે. હું તારી સાચી ભક્તિથી પ્રસન્ન છું. રઘુએ માથું ઝુકાવ્યું અને બોલ્યો, હે મહાદેવ, હું તો એક ગરીબ અને નબળો મનુષ્ય છું. મારી પાસે તમને આપવા માટે કંઈ નથી. મેં તો ફક્ત તમને યાદ કર્યા. શિવ બોલ્યા, રઘુ, ભક્તિમાં ધન, તાકાત કે વિધિઓની જરૂર નથી. તે મને તારા હૃદયમાં વસાવ્યો છે. દરરોજ રાત્રે જ્યારે તું ઓમ નમઃ શિવાયનો જાપ કરતો હતો, તારો દરેક શબ્દ મારી પાસે પહોંચતો હતો. તારી ભક્તિએ તારા બધા પાપો કાપી નાખ્યા છે. તારા આ જન્મના બધા કષ્ટો હવે સમાપ્ત થઈ ગયા છે. તારે હવે આગલા જન્મો નહીં લેવા પડે. તું હવે મોક્ષને પ્રાપ્ત કરીશ. આ કહેતા શિવે પોતાનું ત્રિશૂળ ઉઠાવ્યું. આકાશમાં એક ગાઢ ગર્જના થઈ અને રઘુની આત્મા તે જ ક્ષણે પરમ જ્યોતિમાં વિલીન થઈ ગઈ. તેની કુટિયામાં એક અલૌકિક શાંતિ છવાઈ ગઈ. કથા સમાપ્ત થઈ. માતા પાર્વતીની આંખો ભીની હતી. તે બોલ્યા, નાથ, હવે હું સમજી ગઈ. ભક્તિનું ફળ વિધિઓથી નહીં પણ મનની શુદ્ધતાથી હોય છે. પથારી પર સૂઈને કરેલો જાપ પણ જો શ્રદ્ધાથી હોય તો તે તમારા હૃદય સુધી પહોંચે જ છે. પરંતુ નાથ, આ મંત્ર સૂતી વખતે જાપવાથી બીજું શું લાભ આવે છે? શિવે હસીને કહ્યું, દેવી, ઓમ નમઃ શિવાયનો જાપ સૂતી વખતે કરવામાં અનેક લાભ થાય છે. ધ્યાનથી સાંભળો, હું તમને જણાવું છું. નંબર 1, મનની શાંતિ અને તણાવથી મુક્તિ. જ્યારે કોઈ વ્યક્તિ સૂતા પહેલા ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે તો તેનું મન શાંત થઈ જાય છે. આખા દિવસની ચિંતાઓ, તણાવ અને નકારાત્મક વિચારો ધીરે ધીરે ખતમ થવા લાગે છે. નંબર 2, નકારાત્મક ઉર્જાથી રક્ષણ. રાતનો સમય એ હોય છે જ્યારે નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે. ઓમ નમઃ શિવાયનો જાપ એક રક્ષણાત્મક કવચની જેમ બધી નકારાત્મક શક્તિઓથી આપણું રક્ષણ કરે છે અને સકારાત્મક ઉર્જાનું એક ઘેરું બનાવી લે છે, જે તમને અને તમારા ઘરને દરેક દુષ્ટ શક્તિથી બચાવે છે. નંબર 3, આધ્યાત્મિક ઉન્નતિ. સૂતી વખતે આ મંત્રનો જાપ કરવાથી તમારું મન અને આત્મા શિવની નજીક જાય છે. આ તમારી અંદરની આધ્યાત્મિક શક્તિ જાગૃત કરે છે. ધીમે ધીમે તમારો વિચાર સકારાત્મક થવા લાગે છે અને તમે તમારા જીવનના સાચા ઉદ્દેશ્યને સમજી શકો છો. નંબર 4, પાપોનો નાશ. જેમ રઘુના પાપો કપાઈ ગયા તેમ આ મંત્ર તમારા જાણે અજાણ્યા થયેલા બધા પાપો કાપી નાખે છે. દરેક જાપ સાથે તમારી આત્મા શુદ્ધ થાય છે અને તમે મોક્ષને માર્ગે આગળ વધો છો. નંબર 5, આરોગ્ય લાભ. આ મંત્રનો જાપ કરવાથી શરીરનો તણાવ ઓછો થાય છે, જેનાથી બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓ નિયંત્રણમાં રહે છે. ગાઢ નિંદ્રાને કારણે તમે સવારે તાજગી અને ઉર્જાથી ભરપૂર અનુભવો છો. નંબર 6, સપનામાં દેવીય અનુભવ. ઘણી વખત આ મંત્રનો જાપ જપતા જપતા સુવાથી તમને સપનામાં શિવના દર્શન થાય છે, આધ્યાત્મિક અનુભવ થાય છે. આ તમારા વિશ્વાસને વધુ મજબૂત કરે છે. નંબર 7, ભાગ્યનો ઉદય. આ મંત્ર તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવે છે. તમારા અટકેલા કામ બનવા લાગે છે અને ભાગ્ય તમારો સાથ આપે છે. શિવની કૃપાથી તમે દરેક મુશ્કેલીઓને સરળતાથી પાર કરી લો છો. ભગવાન શિવે કહ્યું, દેવી, આ મંત્ર એટલો શક્તિશાળી છે કે દરેક વ્યક્તિને લાભ જ આપે છે, જે તેને સાચા મનથી જપે છે, પછી ભલે તે કોઈ પણ અવસ્થામાં હોય. પાર્વતીએ માથું ઝુકાવ્યું અને બોલ્યા, નાથ, હવે હું સમજી ગઈ. ભક્તિમાં કોઈ બંધન નથી. આ મંત્ર દરેક સ્થિતિમાં ફળ આપે જ છે. તો મિત્રો, આ હતી રઘુની કથા.
અને ઓમ નમઃ શિવાય મંત્રનો મહિમા. જો તમારી પાસે સમય નથી, સાધનો નથી કે તાકાત નથી તો ચિંતા ન કરો. દરરોજ રાત્રે જ્યારે તમે સુવા જાઓ ત્યારે ફક્ત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ શરૂ કરી દો. પછી ભલે તમે તેને 5 વખત જપો, 10 વખત જપો, જ્યાં સુધી નિંદ્રા ન આવે ત્યાં સુધી જપો. આ મંત્ર તમારા જીવનને બદલી નાખશે. તમારું મન શાંત થશે, તમારું ભાગ્ય બદલાઈ જશે. કોણ જાણે કદાચ એક દિવસ રઘુની જેમ તમારા સપનામાં પણ ભગવાન શિવ દર્શન આપી દે. તો વહાલા મિત્રો, તમે પણ આ મંત્રને તમારા જીવનનો હિસ્સો બનાવો. દરરોજ રાત્રે તેનો જાપ કરો અને શિવની કૃપાને તમારા જીવનમાં ઉતરતી જુઓ. જો તમને આ કથા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો. આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલ ગુજરાતી ટેલ્સને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.